નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત હું આજે આપને પ્લાનીમીટરના પ્રકાર અને તેના ભાગો વિશે માહિતી આપીશ. મિત્રો, પ્લાનીમીટર શબ્દ સાંભળીને કંઈક થતું તો હશે. શું મીટર કંઈક મેઝરમેન્ટ કરી આપે છે? શું મેઝરમેન્ટ કરશે? તો એનો આપણે ખ્યાલ અંદાજિત આવે તો શું કહેશો તમે? કંઈક પ્લાનિંગનું મીટરિંગ કરી આપે એવું થાય? બરાબર નહીં. પણ આની અંદર એવું છે કે ક્ષેત્રફળ તો તમે ઘણી રીતે 5મા ધોરણમાં ભણતા હશો, 8મા ધોરણમાં ભણતા હશો, તો ક્ષેત્રફળના અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરી અને તમે શોધ્યું હશે. પણ સર્વેયરમાં કંઈક અલગ જ છે. શું અલગ છે? તો સર્વેયરમાં અલગ અલગ અનઇવન આકૃતિ આવે. કઈ કઈ? તો ખેતર છે, તો એમાં કોઈ ચોક્કસ આકાર જ ના હોય. એવું હોય કે ગોળ જ હોય ખેતર, લંબચોરસ હોય કે પછી ચોરસ પણ હોય, પણ એવું ચોક્કસ હોતું નથી. કોઈક લંબાઈ વધારે હોય, કોઈક લંબાઈ ઓછી હોય. તો શું કરીશું આપણે એના માટે? તો અહીંયા આપણે શું કરીશું કે અલગ અલગ ખેતરના માપો આપણે જોઈએ છીએ. અલગ અલગ માપવાળા અનઇવન આકૃતિ હોય છે. તો નકશો દોર્યો હોય, હવે એનું ક્ષેત્રફળ કાઢવું એટલે તો શું લોઢાના ચણા ચાવવા જેવું છે. તો શું કરીએ આના માટે? તો ભાગલા પાડોનો રાજ કરો અંગ્રેજોની રીતિ હતી. તેમાં એક રીત એવી છે કે એને અલગ અલગ ભાગલા પાડીએ, ત્રિકોણમાં ફેરવીએ, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢીએ, પછી જે કદાચ એવો ભાગ બને ચોરસ બને તો એનું ક્ષેત્રફળ કાઢીએ. તેમ અલગ અલગ છે. પણ આ કંઈક અલગ જ છે. પ્લાનીમીટરની મદદથી આપણે અનઇવન આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો કઈ રીતે, એના કેટલા પ્રકાર છે, એના શું શું ભાગો છે, એ આપણે આજના લેક્ચરમાં જોઈએ. તો હું તમને મારી પીપીટી પ્રેઝન્ટ કરું છું. તેમાં જોઈએ કે શું છે વસ્તુ, પ્લાનીમીટર કોણે શોધ્યું અને કેવી રીતે સ્ટાર્ટ, કે શું છે વસ્તુ એની અંદર, કે કેટલી ચોકસાઈપૂર્વક તમે માપી શકો છો. તો આપણે પ્રેઝન્ટેશનમાં જઈએ. તો પ્રેઝન્ટેશનની અંદર હું તમને શેર કરું છું. બરાબર. તો ગણિતશાસ્ત્રી પ્રાધ્યાપક જે આર્મ્સલેરે શોધી કાઢેલા આ ઉપકરણ વડે કાગળ ઉપર દોરેલી કોઈ પણ અનિયમિત કે નિયમિત વાંકી ચૂકી હદવાળી આકૃતિનું ક્ષેત્રફળ ઘણી સહેલાઈથી કાઢી શકાય છે. એટલે મેં તમને જે વાત કરીએ, અનિયમિત અને નિયમિત આકૃતિ કઈ, વાંકી ચૂકી હદ એટલે કઈ, તો આપણે આવે છે કઈ, સમજ્યા તમે? કે ખેતરોના નકશા કેવા હોય? અનિયમિત હોય. તો એ આકૃતિને આપણે કાગળ પર દોરેલી હોય, એના ઉપર આપણે એ પ્લાનીમીટરનો ઉપકરણનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ સહેલાઈથી. આ ઉપકરણ કાઢવામાં આવતા ક્ષેત્રફળમાં વધુમાં વધુ 1% જેટલી ત્રુટિ આવે છે. એટલે કે બહુ ચોકસાઈપૂર્વક આપણને કામ થાય છે. ક્ષેત્રફળ નોંધપોથી ઉપર ક્ષેત્રફળ ગણી કાઢવાની રીત સિવાય બીજી કોઈ રીત આ પ્રમાણેની ચોકસાઈભર્યું ક્ષેત્રફળ મળે છે. બરાબર. તો એમાં તમે શું કર્યું? તો તમે 3 વસ્તુ મેં તમને કીધી હતી કરતા. તો ખેતરની અનઇવન આકૃતિ હોય તો એનું તમારે શું કરવાનું થાય? તો એનું ક્ષેત્રફળ શોધવા માટે ભાગલા પાડો. પણ આ શું છે? પ્લાનીમીટર શું કરશે? તો એમાં પ્લાનીમીટરના પ્રકારો છે. કયા? તો લિનિયર પ્લાનીમીટર, આસ્લાર પોલાર પ્લાનીમીટર, ડિજિટલ પ્લાનીમીટર અને પીટ્સ પ્લાનીમીટર. હવે આ બધા પ્રકારો છે એની આકૃતિઓ જોતા જઈએ તો આ લિનિયર પ્લાનીમીટર છે કે સાદું સિમ્પલ દેખાય છે. એમાં એક વ્હીલ ચક્કરડું છે, એક ટેકિંગ પોઈન્ટ છે કે જેના ઉપર આપણે શું કરવું પડે? પેન્સિલ ભરાઈશું. પેન્સિલ ભરાઈ અને જે આકૃતિ હશે એના ઉપર આપણે ફેરવીશું તો ઓટોમેટિકલી એનું જે ચક્કરડું જેટલી વાર ફરે એ કાઉન્ટ કરવાનું થાય અને એને આપણે એક અચળાંક વડે એને ગુણાકાર કરવાનો થાય તો એ તમને ડાયરેક્ટ એનું ક્ષેત્રફળ મળી જાય. એ જ રીતે છે આસ્લાર પોલાર પ્લાનીમીટર. એની અંદર પણ શું છે? એમાં થોડીક મિકેનિઝમ બદલાઈ ગયું છે. એક ખૂણો ફિક્સ રાખવાનો આવે છે અને બીજા ખૂણે આપણે એની પેન્સિલનો અણી હોય છે તે એને આપણે ફેરવવાની થશે. તો ઉપર જો એક વ્હીલ ચક્ર હશે, તમે દેખાય છે એ પ્રમાણે, તો કયું? તો આ વ્હીલ ચક્ર છે એ ફરશે એટલે એનું તમારે કાઉન્ટિંગ કરવાનું થશે. ત્રીજું છે પોલાર પ્લાનીમીટર. તો શું આવશે એમાં પણ એ સેમ જે લિનિયર પ્રમાણે હતું. લિનિયરમાં શું હતું? તો તમને બતાવું એ પ્રમાણે એક આડી ઊભી દંડી હતી, એમાં એ મૂવેબલ થતી હતી. અહીંયા જે બેરિંગ હશે એ મૂવેબલ થાય છે. બરાબર. જ્યારે આપણે પોલારમાં શું થશે કે અહીંયા એક હિંજ આપેલો છે અને એક દંડી ફિક્સ રહેશે અને
તમારે આ જે ટી બિંદુ છે એ ટેકિંગ પોઈન્ટ બિંદુ છે, એના ઉપર શું કરીશું તો એ પેન્સિલ અથવા તો કોઈ બી એક અણીદાર વસ્તુ ત્યાં ભરાઈને અને આકૃતિ ઉપર દરેક હદ ઉપર ફેરવીશું. તો જો આ વ્હીલ ફરશે અને વ્હીલ ફર્યા પછી એના કાઉન્ટર કરવાના રહેશે, એના કાઉન્ટ કરવાના થાય, બરાબર. તો આ ત્રીજું થયું પ્લાનીમીટર. ચોથું છે ડિજિટલ પ્લાનીમીટર. ડિજિટલ પ્લાનીમીટરમાં તમે જોઈ શકો, ડિજિટલ એટલે શું કે મોબાઈલ પદ્ધતિ આવી ગઈ, બરાબર છે. તો એમાં શું કરો, તમે એક પણ કોઈ પોઈન્ટ ફિક્સ કરો, એ પોઈન્ટ ફિક્સ કર્યા પછી એની અંદર તમારું મેઝરમેન્ટ આવશે અને તમે કેટલા સેન્ટીમીટર ખસ્યા છો એને એક અચળાંક આવશે. એ પ્રમાણે તમે ડિજિટલ પ્લાનીમીટરમાં પણ આ કામ કરી શકો છો. પાંચમું છે પ્રિટ્સ પ્લાનીમીટર, જે એક મિકેનિઝમ દ્વારા છે કે એમાં એક ફિક્સિંગ જ વસ્તુ છે અને એ આ પ્લાનીમીટર આપણે શું કહેવાય, એની જે દંડી હશે એને આપણે દરેક આકૃતિ પર ફેરવીશું. એ આકૃતિની દરેક હદ આવી જાય પછી એનું કાઉન્ટિંગ કરવાનું રહેશે. અહીંયા એક વ્હીલ હશે, એ વ્હીલ ઉપરથી તમારે કાઉન્ટિંગ કરવાનું કે કેટલી વખત એની હદ મીન્સ કે કેટલી વખત રાઉન્ડ કર્યું એને, એટલા માટે. ચલો, તો પ્લાનીમીટરના જુદા જુદા ભાગો જોઈએ. જુદા જુદા ભાગોની અંદર એક ફિગર તમને બતાવી છે પ્લાનીમીટરની. એની અંદર વ્હીલ છે, તો આ વ્હીલ રહ્યું, બરાબર. પછી આ ગોળ છેડાવાળો ખિલ્લો, અહીંયા એક હિન્જ એટલે કે મૂવેબલ થઈ શકે એટલા માટે આ જે આર્મ છે લોઅર આર્મ, બરાબર, એન્કર આર્મ, એ મૂવેબલ થશે. અહીંયા છે લંગર બિંદુ અને વજન. એટલે વજન શું કરશે, વજન અને લંગર બિંદુનો મતલબ શું કે એ કોઈ એક છેડામાં ફિક્સ રહેશે, જેથી કરીને વજનના કારણે એ મૂવેબલ થાય નહીં. આ શું છે, અનુરેખણ બિંદુ અને સમાયોજન ટેકો. આ ટેકો રહેશે ને આ બિંદુમાં આપણે પેન્સિલ અથવા તો કોઈ બી અણીવાળી વસ્તુ ફિક્સ કરીને આકૃતિ પર ફેરવવા માટે આ ટેકો છે, કે જેથી કરીને કોઈ બી અણીવાળી વસ્તુથી આપણી જે આકૃતિ છે એ ફાટી ના જાય, એટલે કે કાગળ છે એ ખરાબ ના થાય, એના માટે એનો ટેકો આપેલો છે. એટલે કે એટલો ભાગ આપણો ઊંચો રહેશે એટલા માટે. આ લંગર બાહુ છે કે જે ફિક્સ રાખશે, લંગર બિંદુ સાથે ફિક્સ રહેશે. અનુરેખણ બાહુ છે એટલે કે બીજો ભાગ એનો, બરાબર, તો એ અનુરેખણ બિંદુને પણ ત્યાં સુધી કનેક્ટિવિટી રાખશે. પછી સંયોજન સ્ક્રૂ અને સમાયોજન ટેકો. એટલે આ જે સ્ક્રૂ છે એ તમે ફિક્સ કરી દો, પછી તમારે જ્યારે પણ યુઝ કરવો છે, ક્યારે પણ આકૃતિ પર આપણે ફેરવીશું ત્યારે પણ એની જરૂર પડશે, એટલે ફિક્સ કરો પછી ખોલી દો એ ચાલુ બંધ કરવા માટે. આ છે ગણતરી ચક્ર. હવે જ્યારે પણ આ લંગર બાહુ ફિક્સ હોય, અનુરેખણ બિંદુ અલગ અલગ જગ્યાએ એટલે કે હદ ઉપર ફરતી હોય ત્યારે આ ગણતરી ચક્ર તમારું ફરે છે. આ છે માપક વ્હીલ, આ છે વર્નિયર. ગણતરી ચક્ર ફરશે, એના કેટલા કાઉન્ટ થયા છે એ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાના. પછી તમારે શું થશે તો અહીંયા એનું વર્નિયર પર કેટલું માપ છે એ ચેક કરવાનું, અને પછી તમારે એની ઉપર એક ઇક્વેશન આપણું આવે છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. પણ આ વર્નિયરનો શું ઉપયોગ થશે તો કેટલા કાઉન્ટ કેટલા સુધી અટક્યા છે એ જોવા પડશે. ગણતરી ચક્ર શું છે કે તમારે કેટલા રાઉન્ડ ફરે છે એ ચેક કરવું પડશે. તો આમ આ રીતે આ પ્લાનીમીટરનો ઉપયોગ અને તેના ભાગો આપણે જોઈ શકીએ છીએ. તો મારા લેક્ચરમાં તમને સમજણ પડી ગઈ હશે કે આપણે અત્યારે પ્લાનીમીટરના પ્રકાર જોયા, જોડે જોડે એના ભાગો પણ જોયા. એના ભાગોમાં મિકેનિઝમ બધાનું સેમ જ છે. એક લંગર બિંદુ હશે, એને વ્હીલ ચક્ર હશે, અને ખાસ જ્યાં જ્યાં આપણે એની જે આકૃતિ ઉપર ફેરવતા હોઈએ ત્યારે શું કરવું પડશે તો એના વ્હીલ ચક્ર અને જે ગણતરી ચક્રના ખ્યાલ રાખીને, યાદ રાખીને એને ગણતરી કરવી પડશે. બરાબર મિત્રો, તો આજના લેસનમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. નમસ્કાર.